નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કેન્દ્ર સરકારે બેઝિક કસ્ટમ ડ્યુટી માફ કરી દેતા મોબાઈલથી માંડીને લેપટોપ સુધીની ચીજો સસ્તી થવા સંભવ। ગેરકાયદે બાંધકામ મુદ્દે અધિકારીઓ પર ગાજ વરસાવતી સુપ્રીમ કોર્ટ। સુરતના પૂર પ્રશ્ને અધિકારીઓને બેઠક દરમિયાન કડક સંદેશ પાઠવતા મુખ્યમંત્રી। ગુજરાત માટે વિકસિત ડેટા સેન્ટર પોલિસીની જાહેરાત કરતી રાજ્ય સરકાર। વડાપ્રધાનના નિવાસસ્થાનને ઘેરવાની ચીમકી આપતા જામનગરના આશા વર્કર બહેનો, માંગણીઓ વર્ષોથી પડતર। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। સ્માર્ટફોન, વાયરલેસ ચાર્જર, કોમ્પ્યુટર, લેપટોપ, સ્માર્ટ ટીવી, સ્માર્ટ વોચ અને ફિટનેસ બેન્ડ જેવી વિવિધ ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં વપરાતી અલગ અલગ પ્રકારની ચીજો પરની બેઝિક કસ્ટમ ડ્યુટી માફ કરવાની સરકારે જાહેરાત કરી દીધી છે। સરકારે એમ પણ જાહેર કર્યું છે કે આ પ્રકારની ડ્યુટી મુક્તિ 31/3/2029 સુધી ચાલશે। સરકારની આ જાહેરાતને કારણે આ બધી ઇલેક્ટ્રોનિક ચીજો સસ્તી થવાની શક્યતા છે। સરકારે દેશમાં ઉત્પાદન અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લીધો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ડિસ્પ્લે મોડ્યુલ, સ્માર્ટફોન, વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમ અને લિથિયમ આયર્ન બેટરીના ઉત્પાદનમાં વપરાતી ચીજો પર કસ્ટમ ડ્યુટી માફ કરેલી છે। સરકારની આ પ્રકારની ડ્યુટી માફીને પરિણામે આગામી દિવસોમાં આ પ્રકારની ચીજોના ભાવો ડાઉન થતા વેચાણ અને ઉત્પાદન વધવાની સરકારને આશા છે। દિલ્હી NCR અને દેશના અન્ય ભાગોમાં ગેરકાયદે બાંધકામો અને સુરક્ષાના નિયમોના સરેઆમ ઉલ્લંઘન અંગે સુપ્રીમ કોર્ટે સત્તાવાળાઓ સામે લાલ આંખ કરી છે। જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લા અને જસ્ટિસ શીલ નાગુની બેન્ચે આ મામલે કડક વલણ અપનાવતા કહ્યું કે તંત્ર દ્વારા માત્ર દેખાડો કરવા માટેની કામગીરી એટલે કે ફેસ સેવિંગ કસરતો થઈ રહી છે। કોર્ટે સ્પષ્ટ કર્યું કે ગેરકાયદે બાંધકામો રોકવામાં નિષ્ફળ રહેલા જવાબદાર અધિકારીઓ સામે કોઈ પગલાં લેવાતા નથી, જે ખૂબ જ ગંભીર બાબત છે। સુપ્રીમ કોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી અને અન્ય સત્તાવાળાઓની ઝાટકણી કાઢતા કહ્યું કે જ્યારે પણ કોઈ ગેરકાયદે બાંધકામ પકડાય છે ત્યારે માત્ર બિલ્ડરો સામે જ કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ જે વિસ્તારોમાં આવા મોટા પાયે નિયમોના ધજાગરા ઉડ્યા હોય ત્યાંના પ્રભારી અધિકારીઓ સામે કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી। સુપ્રીમ કોર્ટે અગાઉ 20 મેના રોજ આપેલા આદેશમાં દિલ્હીના લાજપત નગર અને સરોજિની નગર જેવા વિસ્તારોમાં ક્ષમતા કરતાં વધુ ભાર ધરાવતી અને અસુરક્ષિત ઇમારતો અંગે ચિંતા વ્યક્ત કરી હતી। કોર્ટે કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું, અમે હવે એવો આદેશ પસાર કરીશું જે ઘણા લોકોને ભીંસમાં મૂકશે। ગેરકાયદે બાંધકામો માટે અમે હવે સીધા જ અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી નક્કી કરીશું અને બધું લેખિતમાં સ્પષ્ટ કરીશું। તાજેતરમાં બનેલી મોટી હોનારતોનો ઉલ્લેખ કરતા સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી કે કોર્ટની અગાઉની સૂચનાઓ છતાં તંત્રએ કોઈ અસરકારક પગલાં લીધા નથી। દિલ્હીના સાકેતમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના, માલવિયા નગરમાં લાગેલી આગ અને લખનૌના અલીગંજમાં કોચિંગ સેન્ટરમાં લાગેલી ભીષણ આગ જેવી ઘટનાઓ ન્યૂઝ રિપોર્ટ્સમાં સારી રીતે નોંધાયેલી છે। સાકેતમાં ગેરકાયદેસર રીતે વધારાના માળ બનાવવાની લાલચમાં ઇમારત તૂટી પડતા 6 લોકોના મોત થયા હતા, જ્યારે લખનૌના અલીગંજમાં એક 3 માળની કોમર્શિયલ ઇમારતમાં લાગેલી આગમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા હતા। દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ભારે બની છે। સુરત, નવસારી અને વલસાડમાં પડેલા મુશળધાર વરસાદ બાદ સર્જાયેલી પૂર જેવી સ્થિતિને લઈને આજે ગુરુવારે રાજ્ય સરકાર એક્શન મોડમાં જોવા મળી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત પહોંચ્યા હતા। બીજી તરફ કેન્દ્રીય મંત્રી CR પાટીલ છેલ્લા 2 દિવસથી સુરતમાં જ કેમ્પ કરી રહ્યા છે। સુરતના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કડક અંદાજ જોવા મળ્યો। સુરત મહાનગરપાલિકા, જિલ્લા તંત્ર અને વિવિધ વિભાગોના ટોચના અધિકારીઓ સમક્ષ મુખ્યમંત્રીએ સીધો સવાલ કર્યો કે ખાડીનું પાણી શહેરમાં ન ઘૂસે તે માટે ₹500 કરોડની યોજના હજુ સુધી પૂર્ણ કેમ થઈ નથી।
બેઠક દરમિયાન સ્થાનિક ધારાસભ્યએ રજૂઆત કરી કે ખાડીની આસપાસ થયેલા દબાણોના કારણે પાણીનો કુદરતી પ્રવાહ અટકી રહ્યો છે અને પરિણામે વરસાદી પાણી શહેરમાં ઘૂસી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે. મુખ્યમંત્રીએ તાત્કાલિક દબાણો દૂર કરી યોજના ઝડપથી પૂર્ણ કરવા સ્પષ્ટ સૂચના આપી. મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં આજે સાંજ સુધીમાં સફાઈનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવાની તાકીદ કરી હતી. સાથે જ આવતીકાલ સાંજ સુધીમાં તમામ અસરગ્રસ્ત પરિવારો સુધી કેશ ડોલ્સ પહોંચે અને જેમનું અનાજ તથા ઘરવખરી વરસાદના કારણે નષ્ટ થઈ છે તેમને રેશન કીટ સહિતની જરૂરી સહાય તાત્કાલિક મળે તેની પણ સૂચના આપી. મુખ્યમંત્રીએ અધિકારીઓને ચેતવણી આપતા કહ્યું કે આગામી વરસાદમાં ખાડીનું પાણી શહેરમાં ઘૂસવાની ફરિયાદ ફરીથી ન આવવી જોઈએ. એટલું જ નહીં, છેલ્લા 1 વર્ષમાં બનેલા માર્ગો અનેક સ્થળોએ તૂટી જવાની ફરિયાદોને ગંભીરતાથી લઈને તેમણે જવાબદાર અધિકારીઓ પાસેથી તપાસ રિપોર્ટ પણ માંગ્યો છે. સુરતમાં સર્જાયેલી પરિસ્થિતિ માત્ર કુદરતી આફત નથી, પરંતુ વિકાસ કાર્યો અને વરસાદી આયોજન પર પણ ગંભીર સવાલો ઊભા કરી રહી છે. મુખ્યમંત્રીની કડક કાર્યવાહી બાદ હવે સૌની નજર એ વાત પર છે કે ₹500 કરોડની યોજના ક્યારે પૂર્ણ થશે, દબાણો ક્યારે દૂર થશે અને અસરગ્રસ્તોને રાહત કેટલી ઝડપથી મળશે. બીજી તરફ સુરતના વેપાર અને ઉદ્યોગને થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં વિશેષ રાહત પેકેજ જાહેર કરે તેવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે. જો કે મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીની સુરતની મુલાકાત અંગે લોકોમાં એવી ટીકા સાંભળવા મળી રહી છે કે મુખ્યમંત્રી અથવા નાયબ મુખ્યમંત્રીએ સુરતના એક પણ વિસ્તારની જાતે મુલાકાત લીધી નથી. ઘરો, દુકાનો અને ઓફિસોમાં જ્યાં પાણી ભરાઈ ગયા છે તેવા અસરગ્રસ્તોને રૂબરૂ મળીને તેમની વાત સાંભળી નથી. આ ઉપરાંત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની જ્યાં બેઠક યોજવામાં આવી હતી તે સ્થળેથી પત્રકારોને તથા કેમેરામેનોને દૂર રાખવામાં આવ્યા હતા. આ બધી બાબતોને કારણે મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીની સુરત મુલાકાત અંગે વિરોધાભાસી અહેવાલો પ્રગટ થતા જોવા મળ્યા છે. ડિજિટલ યુગમાં ગુજરાતે વધુ એક મોટું પગલું ભર્યું છે. રાજ્ય સરકાર હવે ગુજરાતને દેશનું સૌથી મોટું ડેટા સેન્ટર હબ બનાવવા મેદાનમાં ઉતરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29 લોન્ચ કરી, જેનાથી ગુજરાતમાં અબજો રૂપિયાનું રોકાણ, હજારો રોજગારીની તકો અને ડિજિટલ અર્થતંત્રને નવી દિશા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વિજ્ઞાન પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં નવી ડેટા સેન્ટર પોલિસીનું લોન્ચિંગ કર્યું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ નીતિ ગુજરાતને દેશમાં ડેટા સેન્ટર સ્થાપનાનું સૌથી આકર્ષક ડેસ્ટિનેશન બનાવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વના સૌથી મોટા ડેટા ઉત્પાદક અને ડેટા ઉપયોગ કરતા દેશોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. તેવા સમયે ગુજરાતની નવી પોલિસી ડિજિટલ અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે. ક્લાઉડ સર્વિસીસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઈ-કોમર્સ, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ અને ડિજિટલ ગવર્નન્સ જેવા ક્ષેત્રોને પણ નવી ગતિ મળશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ધોલેરા હવે વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર સિટી બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકારે 7.5 ગીગાવોટ ક્ષમતાનું લક્ષ્ય નક્કી કર્યું છે, પરંતુ દેશ વિદેશની અગ્રણી કંપનીઓ તરફથી બમણી ક્ષમતાની માંગ સાથેના રિક્વેસ્ટ લેટર્સ મળી ચૂક્યા છે, જે ગુજરાતમાં રોકાણકારોનો વધતો વિશ્વાસ દર્શાવે છે. નવી પોલિસીમાં ગ્રીન એનર્જી અને સસ્ટેનેબિલિટી પર વિશેષ ભાર મુકાયો છે. ડેટા સેન્ટરો માટે કુલ વીજ વપરાશમાંથી 51% ગ્રીન એનર્જી ફરજિયાત રાખવામાં આવી છે. સાથે જ રોકાણકારોને સરળતા રહે તે માટે લેન્ડ પોકેટ્સ, સિંગલ વિન્ડો ક્લિયરન્સ અને સિનિયર નોડલ ઓફિસરોની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ગુજરાત હવે માત્ર મેન્યુફેક્ચરિંગ કે ઇન્ડસ્ટ્રીયલ હબ નહીં, પરંતુ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં પણ દેશનું નેતૃત્વ કરવાની તૈયારીમાં છે. નવી ડેટા સેન્ટર પોલિસી રાજ્યમાં વિશાળ રોકાણ, રોજગારી, ગ્રીન એનર્જી અને આધુનિક ટેકનોલોજી આધારિત વિકાસને નવી દિશા આપશે. હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું આશા વર્કર બહેનોના ધરણા અને કોંગ્રેસની એક સમીક્ષા બેઠક. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી એસી શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો, ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ, ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ,
વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94 279 245. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા. શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા. વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ AC બસો, CCTV સુરક્ષા, GPS ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, WhatsApp ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર સહિત ગુજરાત અને ભારતભરમાં આશા વર્કર બહેનો વર્ષોથી પોતાની માંગણીઓ અંગે થોડા સમયના અંતરે આંદોલન કરતી રહે છે, પરંતુ તેમના પ્રશ્નનો સરકાર પક્ષથી કોઈ ઉકેલ આવતો નથી. આથી વધુ એક વખત સમગ્ર ભારતમાં આશા વર્કર બહેનો દ્વારા આજે ગુરુવારે 1 દિવસીય ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે જામનગરમાં લાલ બંગલા સર્કલ ખાતે આ આશા વર્કર બહેનોએ સામૂહિક ધરણા કર્યા હતા. આશા વર્કર બહેનોના જણાવ્યા પ્રમાણે આ બહેનો પાસે સરકારના વિવિધ વિભાગો જુદી ઓનલાઈન કામગીરીઓ કરાવે છે, જેના બદલામાં આ સરકારી વિભાગો આ બહેનોને કામનું મહેનતાણું આપતા નથી. આ બહેનોને માત્ર 3-4 હજાર રૂપિયા વેતન આપવામાં આવે છે. આ બહેનોને સરકારી કર્મચારી લેખવામાં આવતા નથી. આ ઉપરાંત સરકારી કર્મચારીઓને જે અન્ય લાભો આપવામાં આવતા હોય છે તે લાભો પણ આ બહેનોને આપવામાં આવતા નથી. જો આમને આમ ચાલશે તો આગામી દિવસોમાં દિલ્હી ખાતે ભારતભરના આશા વર્કર બહેનો વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને ઘેરાવનો કાર્યક્રમ આપશે, એમ આજે ગુરુવારે જામનગર ખાતે ABMSના મંત્રી સંગીતાબેન ગોસ્વામીએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું. સંગીતાબેન ગોસ્વામીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ આખા ભારતની આશા બહેનોએ એક દિવસનો ધરણા પ્રદર્શન પ્રોગ્રામ કર્યો છે, કેમ કે આશા બહેનોની હાલત બહુ ખરાબ છે. આશા બહેનોને 3 થી 4 હજાર પગાર છે, એમાં
અત્યારે ઓનલાઈન કામગીરી ચાલુ કરાયું છે કે જેમાં આયુષ્માન કાર્ડ, NCD ના ફોર્મ ભરવા, PMBY ના ફોર્મ ભરવા અને ઓનલાઈન કામગીરીમાં પૈસા હજી 5 વર્ષથી PMBY ના પૈસા નથી મળ્યા તો 4 વર્ષ સુધી કયા કામ માણસ કામ કરી શકે. અને કોરોનામાં જ્યારે એના ઘરના માણસો એમને નહોતા અડવાને ઓલું કરતા હતા ત્યારે આશાબેનો હિંમત દાખવી અને કોરોના ટાઈમમાં બધાને મદદ કરી છે. તો અમે મોદી સાહેબ સુધી આજનો સંદેશ અમારો પહોંચે એટલે સમગ્ર ભારતની આશાબેનોએ આજે મોદી સાહેબને સંદેશો પહોંચાડવા એક દિવસનો ધરણા પ્રદર્શન પ્રોગ્રામ કર્યો છે. એમાં અમારી જે 10 મુખ્ય માંગ છે એ ભારતની તમામ આશાબેનોએ કરી છે કે અમને કાયમી કર્મચારી તરીકે ઘોષિત કરો, પ્લસ અમારા જે ટીકાકરણ, જે પોલિયો નાબૂદીના પ્રોગ્રામ હોય કે ગમે એ પ્રોગ્રામ હોય એમાં અમને પૈસા નથી મળતા તો એ બધાય અમારું ઇન્સેન્ટિવ ચાલુ કરો અને 18,000 નું ફિક્સ વેતન કરો, જેથી કરીને આશાબેનોનો જે એનું ઘર છે એ ચલાવવું એને નબળું ન પડે. કેમ કે આશાબેન છે એક સમાજ અને સરકારને જોડતી કડી છે. તો આશાબેનોના જે પ્રશ્ન છે મોદી સાહેબ અવશ્ય સાંભળે અને જો કદાચ આ સાહેબ નહીં સાંભળે તો અમારે બધાએ આખા ભારતની આશાબેનોએ દિલ્હી જઈ અને મોદી સાહેબના બંગલાનો ઘેરાવો કરી અને અહીંયા અમે રજૂઆત કરવા માટે જઈશું. પણ અમને એટલું છે કે અહીંયા ધારણા છે કે મોદી સાહેબ અમારા પ્રશ્નો સાંભળે અને અમને અમારા યોગ્ય પ્રશ્નનો નિકાલ આપે એવી. 6 મહિના પછી 2027ની સાલમાં રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે, જે અનુસંધાને દરેક મહાનગરો અને જિલ્લાઓમાં પક્ષની સંગઠનને લગતી બાબતોને મજબૂત કરવા માટે અને હાલની સ્થિતિની સમીક્ષા કરવા માટે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ જામનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. આજે ગુરુવારે સવારે ગુલાબનગર રોડ પરના ચેમ્બર ઓફ કોમર્સ હોલ ખાતે પ્રદેશ કોંગ્રેસ નેતાઓના માર્ગદર્શન મુજબ એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અને રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી તથા તુષાર ચૌધરી સહિતના પ્રદેશ કોંગ્રેસના નેતાઓ ઉપરાંત જામનગર જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ મનોજ કથિરિયા, શહેર કોંગ્રેસ અધ્યક્ષ તેમજ પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ વગેરે સ્થાનિક નેતાઓ આ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જામનગર શહેર જિલ્લા ઉપરાંત પોરબંદર શહેર જિલ્લા કોંગ્રેસના નેતાઓ અને દ્વારકા શહેર જિલ્લા કોંગ્રેસના નેતાઓને હાજર રાખવામાં આવ્યા હતા અને આ રીતે ત્રણેય જિલ્લાઓની સંગઠનની બાબતોની ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ આગામી સમયમાં લોકોના પ્રશ્નોને કોંગ્રેસ પાર્ટી કઈ રીતે જાહેરમાં લઈ જશે તે અંગેની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. આ સમીક્ષા બેઠકના અનુસંધાને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ મીડિયાને આપેલી વિગતો પ્રસ્તુત છે. એના ભાગ સ્વરૂપે જ અમારા સંગઠનમાં જ્યાં સુધારો છે કરવાની જરૂર છે, જ્યાં કમીઓ છે એના માટે પણ સમીક્ષા કરી રહ્યા છે. આવનારા સમયમાં અલગ અલગ વિસ્તારના સ્થાનિક કયા મુદ્દાઓ છે, કયા પ્રશ્નો છે જેને લઈને લોકો વચ્ચે જવાય, કયા મુદ્દાઓ પર ભાજપની નિષ્ફળતાઓ, ગેરવહીવટને અમારે ઉજાગર કરવાની છે, સડકથી લઈને સંસદ સુધી કયા મુદ્દાઓ પર લડવાનું છે, એ બધા જ મુદ્દાઓ સ્થાનિક લેવલે બધાના મનમાં જે વાત છે એને અમે મેળવી રહ્યા છે. એમની સાથે ચર્ચા કરીને પરામર્શ દ્વારા આવનારા દિવસોમાં 2027ના રોડમેપ સાથે અમે લોકોની વચ્ચે જવાની શરૂઆત પણ કરીશું અને આ જે ભ્રષ્ટાચારી શાસન છે એને ઉખેડી ફેંકીશું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા પણ પ્રજામાં ખૂબ નારાજગી હતી, આક્રોશ હતો, પણ એ નારાજગી આક્રોશ મતમાં પરિવર્તિત કેમ ના થયો? ક્યાં ચૂક રહી ગઈ? ક્યાં સંગઠનની કમી રહી? ક્યાં જોડ જુલમ, અત્યાચાર, પોલીસ ને પ્રશાસનનો દુરુપયોગનો ભોગ બન્યા? આ બધા જ મુદ્દાઓની એક એક જિલ્લા વાઇઝ, એક એક તાલુકા વાઇઝ, એક એક શહેર વાઇઝ સમીક્ષા કરી રહ્યા છે અને જ્યાં પણ સંગઠનની કચાશ હશે એમાં પણ સુધારો કરીશું. જ્યાં પણ લોકો વચ્ચે પહોંચવામાં કદાચ અમારા કાર્યક્રમો ઓછા પડ્યા કે અમારી રણનીતિ કાચી પડી તો એમાં પણ સુધાર કરીશું અને આ બધા જ સમીક્ષા બેઠકને પરામર્શ બાદ 2027ના કાર્યક્રમો સાથે, રણનીતિ સાથે, એક રોડ મેપ સાથે આગળ વધીશું અને આ ભ્રષ્ટાચારી શાસનને હટાવીશું. ચૂંટણીના પરિણામોની પણ સમીક્ષા કરીએ છીએ, સંગઠનની પણ સમીક્ષા કરીએ છીએ. સંગઠનમાં જ્યાં નિષ્ક્રિયતા, જ્યાં ચૂક થઈ હશે, જ્યાં જેણે જવાબદારી નિભાવવામાં કંઈક પીછેહટ કરી હશે એવી જગ્યાએ સંગઠનની પણ સમીક્ષા કરીને એમાં સુધારો થશે, ફેરબદલ પણ થશે અને સાથે સાથે લોકોના મુદ્દા ઉઠાવવામાં ક્યાંક સ્થાનિક અમારું સંગઠન કાચું પડ્યું હશે તો આવનારા સમયમાં ફરી પાછી એના પર ચર્ચા કરી રણનીતિ બનાવીને મુદ્દાઓને લઈને આગળ વધીશું. હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું પ્રદેશ બીજેપી અધ્યક્ષ જામનગરમાં અને ખંભાળિયા મર્ડરમાં ઝડપાતો ત્રીજો આરોપી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિશાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર. હવે નિશાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000 હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત. એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000 નો ફાયદો. આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં એસી, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લીટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ. વધુ માઇલેજ ઈચ્છો છો તો નિશાન મેગ્નાઇટ સીએનજી મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000 અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિશાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને સીએનજી મોડેલ માત્ર ₹6,55,000 ગ્રેવાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિશાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાહ શેની જુઓ છો? આજે જ મુલાકાત લો. ગોકુલ નિશાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિશાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત પ્રદેશ બીજેપીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે ગુરુવારે જામનગરની મુલાકાતે આવ્યા છે. જગદીશ વિશ્વકર્મા લાલ બંગલા સંકુલમાં સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા ત્યારે પ્રદેશ ભાજપાના મહામંત્રી પ્રશાંત કોરટ, રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી તથા જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ તેમજ અનિરુદ્ધ દવે અને અન્ય કાર્યકરો દ્વારા તેમને આવકારવામાં આવ્યા હતા. સર્કિટ હાઉસમાં થોડો સમય રોકાયા બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાંસદ પૂનમબેન માડમના નિવાસસ્થાને ગયા હતા અને તાજેતરમાં સાંસદના માતાના નિધન સંબંધે તેઓએ શોક વ્યક્ત કર્યો હતો અને સાંત્વના આપી હતી. થોડા દિવસો અગાઉ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના ગ્રામ્ય પંથક વિરમદળ નજીક શાકભાજીના એક હોલસેલ વેપારીનું મર્ડર થયું હતું. આ વેપારીના મર્ડર સંબંધે અગાઉ ખંભાળિયા પોલીસ દ્વારા 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમની પાસેથી હથિયાર તથા મર્ડરની સાથે થયેલી દાગીનાની લૂંટ પૈકીના દાગીના કબજે લેવામાં આવ્યા હતા. આ 2 આરોપીઓ પૈકી એક આરોપી સગીર હોવાથી તેનું નામ જાહેર થયેલ નથી. ત્યારબાદ આ બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન ત્રીજા આરોપીની પણ આ લૂંટ વિથ મર્ડરના કેસમાં ભૂમિકા હતી એવી વિગતો બહાર આવી છે.
રવિ નામના આ ત્રીજા આરોપીએ મર્ડર ક્યાં કરવું, પુરાવાઓનો નાશ કેવી રીતે કરવો અને મર્ડર બાદ લાશનો નિકાલ કેવી રીતે કરવો વગેરે બાબતોમાં ભૂમિકા ભજવી હોવાનું પોલીસે જાહેર કર્યું છે અને આ ત્રીજા આરોપી પાસેથી મર્ડર સંબંધી વધુ વિગતો કઢાવવા રિમાન્ડની માંગણી સાથે આ ત્રીજા આરોપીને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. આ બાબત અંગે ખંભાળિયાના ગ્રામ્ય ડીવાયએસપી મીત રુદલાલે આપેલી વિગતો પ્રસ્તુત છે. ખંભાળિયા પોલીસ સ્ટેશનના વિરમદળ ગામ વિસ્તારમાં ગત તારીખ 1/7/2026ના રોજ હત્યાનો બનાવ બનેલો હતો, જેમાં આસિફ ઉસ્માનભાઈ લાખા એમની લૂંટ કરવાના ઈરાદે હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદ દાખલ થતા અને તપાસ કરતા 2 આરોપીઓ મળી આવેલ હતા. તેમની પાસેથી તમામ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપી હાજાભાઈની પૂછપરછ કરતા યુક્તિ પ્રયુક્તિથી ત્રીજું નામ આરોપીનું ખુલ્યું હતું. એ ત્રીજો જે આરોપી છે એને હાલ પકડી લેવામાં આવેલ છે અને એનું નામ રવિભાઈ સુરાભાઈ ગામણા, રહે ગુલાબનગર ટેકરી, પોરબંદર રોડ, ખંભાળિયા. આ ત્રીજા આરોપીને હાલ પકડવામાં આવેલ છે. પૂછપરછ અને તપાસ કરતા એ ખબર પડી છે કે આ ત્રીજો જે આરોપી છે એણે આ તમામ લૂંટ કરવાના ઈરાદે હત્યાનું કાવતરું રચેલું હોય અને એ કાવતરામાં એનો રોલ એટલો હોય કે કઈ જગ્યાએ આ વસ્તુ થવાની છે, મર્ડર થઈ ગયા પછી લાશને કઈ રીતે સગે વગે કરવી તેમજ પુરાવાનો નાશ કઈ રીતે કરવો તેમાં એનો રોલ જણાઈ આવે છે. આ આરોપીને હાલ પૂછતાછ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી રહેલ છે. આ આરોપી પાસેથી એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન 5,000 રૂપિયાનો તેમજ ગુનાના કામે ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ કિંમત 25,000 રૂપિયાની મુદ્દામાલ તરીકે રિકવર કરવામાં આવેલ છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું પોલીસ તથા ઉદ્યોગપતિઓ દ્વારા રક્તદાન કેમ્પ અને દેશમાં વધુ એક પેપર લીક સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા, ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા,
multi-purpose hall, walking track, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર રાજકોટ રોડ પર આવેલા રોયલ રિસોર્ટ ખાતે આજે 9મી જુલાઈએ જામનગર પોલીસ તથા બ્રાસના ધંધાર્થીઓ દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત બ્રાસ ધંધાર્થીઓ સહિતના નાગરિકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈની, સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વાંદા અને પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર MN શેખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. થેલેસેમિયાગ્રસ્ત બાળકો તથા જીજી હોસ્પિટલની બ્લડ બેંકના લાભાર્થે આ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ રક્તદાન કેમ્પના આયોજન અંગે ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વાંદાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને બ્લડની રિક્વાયરમેન્ટના અનુસંધાને અને એ ઉપરાંત પણ જીજી હોસ્પિટલમાં જે બ્લડ બેંક છે એ અનુસંધાને રક્તદાન એ મહાદાન કેમ્પેન અન્વયે ગુજરાત પોલીસ અને શિવ હોમ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી અમારા પોલીસના દાતાઓ એ ઉપરાંત પણ વોલેન્ટિયર્સ છે એમને આજરોજ સ્વેચ્છાએ બ્લડ કેમ્પનું આયોજન પંચ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી શેખ દ્વારા કરવામાં આવેલ હતું. આજરોજ હાલ સુધી આશરે 150 બોટલ જેવું રક્તદાન થઈ ગયેલ છે અને હજુ પણ રાત્રે 8 વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ રહેશે. તો વધુમાં વધુ લોકો રક્તદાન માટે આગળ આવે અને જેમને જરૂરિયાત છે, જરૂરિયાતમંદોને રક્ત મળી રહે એ માટે અમે આ માધ્યમથી, આપના માધ્યમથી પણ તમામને રિક્વેસ્ટ કરીએ છીએ અને ગુજરાત પોલીસ દ્વારા પણ મહત્તમ રક્તદાન થાય એવા અમારા પ્રયત્નો રહ્યા. દેશની સૌથી મોટી પરીક્ષા એજન્સી તરીકે NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીનું નામ છે, પરંતુ નીટ પેપર લીક પછી ફરી એક વખત આ નેશનલ ટેસ્ટિંગ એજન્સી વિવાદના વમળમાં ફસાઈ ગઈ છે. નીટ પેપર લીક મામલે દિલ્હીમાં આંદોલન ચાલી રહ્યું છે એવા સમયે UGC નેટ પરીક્ષાને લઈને દેશભરમાં હોબાળો શરૂ થયો છે. ગંભીર આક્ષેપો સાથે એવો મજબૂત દાવો થયો છે કે ગત 30મી જૂને દેશમાં UGC નેટની પરીક્ષા યોજવામાં આવી હતી. તેના સમાજશાસ્ત્ર વિષયની પરીક્ષા શરૂ થાય એ પહેલા 100 પાનાની એક PDF સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. આ વાયરલ PDFના પ્રશ્નો પૈકી 90% પ્રશ્નો એવા હતા જે અસલી પ્રશ્નપત્રના પ્રશ્નો જેવા છે. આ પ્રકારનો ખુલાસો થયા બાદ આ પરીક્ષા આપનાર વિદ્યાર્થી વર્ગમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીની કાર્યપ્રણાલી સામે ફરીથી સવાલો ઊભા થયા છે. આ વાયરલ PDF ફાઇલનું મેટા કંપનીના ડેટાની વિગતો ચેક કરતા જાણવા મળ્યું છે કે આ PDF ફાઇલ 30મી જૂને પરીક્ષાના દિવસે તૈયાર થઈ હતી અને વાયરલ થઈ હતી. જામનગરના ખાણ ખનીજ વિભાગ દ્વારા ગઈકાલે 8મી જુલાઈએ જામનગર નજીકના ખીજડીયા પાસે એક ફરિયાદ તપાસ કામગીરી કરવામાં આવી હતી. ખાણ ખનીજ વિભાગ દ્વારા ખીજડીયા નજીકથી ₹35 લાખની કિંમતનું એક હિટાચી મશીન આ કામગીરી દરમિયાન કબજે લેવામાં આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું કે આ મશીન દ્વારા સોફ્ટ મોરમની ખનીજ ચોરી થઈ રહી હતી. ખાણ ખનીજ વિભાગે આ મશીન હાલ જપ્ત કરીને પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને આ મશીનનો કબજો સોંપી દીધો છે અને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. દ્વારકા જિલ્લાના સલાયાનું એક વહાણ ઓમાન નજીક ડૂબી ગયું છે એવું માછીમાર વર્તુળ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ગત 3જી જુલાઈએ આ વહાણ યુનાઇટેડ આરબ અમીરાતથી જુદા જુદા પ્રકારનો માલ સામાન ભરીને જીબુટી નામના દેશ તરફ જઈ રહ્યું હતું. 14 ખલાસીઓ સાથેનું આ વહાણ ઓમાન નજીક પહોંચ્યું ત્યારે માછીમાર વર્તુળના જણાવ્યા પ્રમાણે વહાણના બંને એન્જિન ફેલ થઈ ગયા. આથી વહાણ ડૂબવા લાગ્યું હતું. તે સમયે 14 ખલાસીઓ પૈકી 12 ખલાસીઓ બચી શક્યા છે અને 2 ખલાસીઓના મોત થયા છે. આ દુર્ઘટનામાં જે ખલાસીઓના મોત થયા છે તેમના નામ યાસીન નૂર મહમદ ગંડાર અને ઇમરાન ભાયા છે. ભારતના અન્ય 2 વહાણો અને ઓમાન નેવી દ્વારા અન્ય 12 ખલાસીઓને બચાવી લેવાયા હતા. આ વહાણના મૃતકોના મૃતદેહોને ભારત લાવવા માટે જરૂરી વ્યવસ્થા કરવા વિદેશ મંત્રાલયનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ બનાવને કારણે વહાણવટી વર્તુળોમાં શોકની લાગણી ફેલાવા પામી છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નિસાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર.
આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારે બેઝિક કસ્ટમ ડ્યુટી માફ કરી દેતા મોબાઈલથી માંડીને લેપટોપ સુધીની ચીજો સસ્તી થવા સંભવ. ગેરકાયદે બાંધકામ મુદ્દે અધિકારીઓ પર ગાજ વરસાવતી સુપ્રીમ કોર્ટ. સુરતના પૂર પ્રશ્ને અધિકારીઓને બેઠક દરમિયાન કડક સંદેશ પાઠવતા મુખ્યમંત્રી. ગુજરાત માટે વિકસિત ડેટા સેન્ટર પોલિસીની જાહેરાત કરતી રાજ્ય સરકાર. વડાપ્રધાનના નિવાસસ્થાનને ઘેરવાની ચીમકી આપતા જામનગરના આશા વર્કર બહેનો, માંગણીઓ વર્ષોથી પડતર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.